અંકલેશ્વર ઉદ્યોગ નગરીમાં આ દિવસોમાં એક અનોખું દ્રશ્ય જોવા મળી રહ્યો છે। આ શિયાળાની ઋતુ સાથે વિદેશી યાયાવર પક્ષીઓની ઉડાનથી અંકલેશ્વરનું આકાશ જીવંત બન્યું છે। દર વર્ષે શિયાળાની શરૂઆતમાં હજારો કિલોમીટર દૂરથી સાઇબેરિયા અને ઉત્તર એશિયાથી પક્ષીઓ ગુજરાતની વિવિધ જળાશયો તરફ ઉડીને આવે છે। અંકલેશ્વર ભરૂચના તળાવો અને નર્મદા કાંઠો તેમની માટે અનુકૂળ આશ્રય બની ગયા છે, પરંતુ પર્યાવરણ પ્રેમીઓ ચેતવણી આપી રહ્યા છે કે સિગ્લસને ગાંઠિયા ખવડાવવી તેમની માટે જોખમી છે, કારણ કે તેનું પાચન તંત્ર નુકસાન પામે છે। અંકલેશ્વરમાં છેલ્લા કેટલાક વર્ષોથી રોઝી સ્ટાર્લિંગ કહેવાતા વૈયા પક્ષીઓ મોટા ઝુંડ જોવા મળતા થયા છે। આ પક્ષીઓ જેટલા સુંદર છે તેટલા ક્યારેક સ્થાનિક પક્ષીઓના માળા કબજે લે છે, જે પર્યાવરણ માટે પડકારરૂપ બની શકે છે। વિદેશી પક્ષીઓના આગમનથી અંકલેશ્વર અને ભરૂચનું આકાશ તો રંગીન બન્યું છે, પરંતુ સાથે પર્યાવરણની સંવેદનશીલતા જાળવવી પણ એટલી જ જરૂરી બની રહી છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।